18 મે 2025 થી રાહુ અને કેતુનો મહાગોચર તુલા રાશિ વિશે 10 મોટી આગાહીઓ। મિત્રો, તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ પંચાંગ અનુસાર 20 મે 1925નો મહિનો ગ્રહોના મહાગોચરને કારણે ખૂબ જ ખાસ રહેવાનો છે। હા મિત્રો, 18 મે 2025ના રોજ રાહુ અને કેતુ નામના છાયા ગ્રહોમાં એક મોટો ફેરફાર થવાનો છે, જેની અસર રાશિચક્રના તમામ 12 રાશિઓ પર જોવા મળશે। તો તુલા રાશિના લોકો, આપણે આ વિડીયોમાં આગળ જાણીશું કે રાહુ અને કેતુની રાશિમાં પરિવર્તનથી તમારા પર કેવા પ્રકારની અસર જોવા મળશે અને રાહુ અને કેતુ તમારા કયા ઘરમાં આવવાથી તમને શું લાભ આપશે। તો મિત્રો, તમારે આ વિડીયોને અંત સુધી જોવો જ જોઈએ, કારણ કે આ વિડીયો તમારા બધા તુલા રાશિના લોકો માટે ખૂબ જ ખાસ રહેશે। મિત્રો, તમને જણાવી દઈએ કે 18 મેના દિવસને જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના તરીકે જોવામાં આવે છે। આ દિવસે બે મોટા ગ્રહોની રાશિ બદલાવા જઈ રહી છે। જ્યોતિષ શાસ્ત્રમાં છાયા ગ્રહ ગણાતા રાહુ અને કેતુનું ગોચર થવાનું છે। આ દિવસે રાહુકેતુ પોતાની રાશિ બદલશે। મિત્રો, રાહુ અને કેતુ દર 1.5 વર્ષે છાયા ગ્રહો પોતાની રાશિ બદલે છે। આ સમયે રાહુ મીન રાશિમાં છે, જ્યારે કેતુ કન્યા રાશિમાં છે અને 18 મે 2025ના રોજ સાંજે 4:50 વાગ્યે રાહુ શનિની રાશિ કુંભમાં ગોચર કરશે, જ્યારે કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે। આ ગોચર લગભગ 18 મહિના સુધી અસરકારક રહે છે અને કર્મ, નસીબ, સંબંધો, સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિ પર ઊંડી અસર કરે છે। એ જ રાહુ અને કેતુ, જે હંમેશા વક્રી ગતિમાં ગતિ કરે છે, દર 18 મહિના પછી તેમની ગતિ બદલે છે। આ પછી રાહુ અને કેતુ 18 મહિના સુધી આ રાશિઓમાં રહેશે અને આગામી સમય માટે 5 ડિસેમ્બર 2026ના રોજ ગોચર કરશે। તો તુલા રાશિના જાતકો, ચાલો જાણીએ કે રાહુ અને કેતુ કયા ઘરમાં ગોચર કરી રહ્યા છે અને તે તમને શું લાભ આપશે। તો પ્રિય મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા ભગવાન હનુમાનના સાચા ભક્તે કોમેન્ટ બોક્સમાં પોતાના હૃદયથી જય શ્રી બજરંગબલી મહારાજનો જાપ કરવો જોઈએ અને વિડીયોને લાઇક કરવી જોઈએ, ચેનલને સબસ્ક્રાઇબ કરવી જોઈએ અને શેર કરવી જોઈએ, જેથી તમને બધાને જ્યોતિષ સંબંધિત બધી માહિતી મળતી રહે। નંબર 1, તુલા રાશિની પહેલી આગાહી કહે છે કે 18-20 મે 1925ના રોજ રાહુ અને કેતુનું ગોચર તુલા રાશિના લોકો માટે સામાન્ય પરિણામો આપશે। હા મિત્રો, આ રીતે તુલા રાશિના લોકો પર રાહુ અને કેતુના ગોચરને કારણે તમને ભગવાન શ્રી હનુમાનજીનો આશીર્વાદ મળશે। મિત્રો, પાછલા દાયકાઓની તુલનામાં આ ગોચર તમારા માટે ઘણા ક્ષેત્રોમાં સમસ્યાઓ ઊભી કરશે, જ્યારે તમને ઘણી જગ્યાએ લાભ મળશે। મિત્રો, 2025માં રાહુ અને કેતુના ગોચરને કારણે તમારે ઘણી જગ્યાએ સાવચેતી રાખવી પડશે। હા મિત્રો, હું તમને જણાવી દઈએ કે 18 મેના રોજ રાહુ તમારા 5મા ભાવમાં આવશે, જ્યારે કેતુ તમારા 11મા ભાવમાં પ્રવેશ કરશે, જે બાળકો, શિક્ષણ, બુદ્ધિ અને રોમાંસ સાથે સંબંધિત છે, જ્યારે 11મું ભાવ લાભ, ઈચ્છાઓ, ભૌતિક સુખ અને સફળતા સાથે સંકળાયેલું છે। મિત્રો, તમારા 5મા અને 11મા ભાવમાં રાહુ અને કેતુના પ્રવેશને કારણે આ સમયે તમારા મનમાં ઘણા નવા વિચારો આવી શકે છે, જેમ કે તમારું ઘર ક્યારે બનશે, આપણું આયોજિત કાર્ય ક્યારે પૂર્ણ થશે, આવી ઘણી ઈચ્છાઓ છે જે તમારા મનમાં ઘણા સમયથી દટાયેલી હતી, તે બધી ઈચ્છાઓ સામે આવી શકે છે। રાહુ અને કેતુના ગોચરને કારણે તમને ક્યારેક નફો અને ક્યારેક નુકસાન જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે। હા મિત્રો, નંબર 2, તુલા રાશિની બીજી આગાહી કહે છે કે 18 મે 2025ના રોજ જ્યારે રાહુ અને કેતુ પોતાની રાશિ બદલશે, ત્યારે રાહુ કુંભ અને કેતુ સિંહ રાશિમાં પ્રવેશ કરશે। તો મિત્રો, આ સમય દરમિયાન તમારા 5મા ભાવને અસર કરીને તે તમારા નાણાકીય દૃષ્ટિકોણને પણ અસર કરશે,
જે તમારા જીવનમાં ઘણા પડકારો લાવશે. અચાનક તમારી નાણાકીય સ્થિતિ તમને અલગ દેખાવા લાગશે. મિત્રો, તમે જે પણ આયોજન કર્યું છે, કામ તમારા આયોજન મુજબ નહીં થાય અને દરેક કાર્યમાં ચોક્કસ કોઈને કોઈ અવરોધ આવશે. આ સાથે અમે તમને જણાવી દઈએ કે આ સમય મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકો માટે દુઃખદાયક રહેશે. તમને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અને કોઈ તમને વ્યવસાયમાં દગો આપી શકે છે, જેના કારણે તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. મિત્રો, તમને સલાહ આપવામાં આવે છે કે આ સમયે કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો, નહીં તો તમારી સમસ્યાઓ વધતી રહેશે. જો આપણે આવક વિશે વાત કરીએ તો તમારા આવકના સ્ત્રોતોમાં ઘટાડો થશે અને બિનજરૂરી ખર્ચાઓ વધશે. તમને એવું લાગશે કે તમને ખબર નથી કે પૈસા ક્યારે આવશે અને ક્યારે જશે. આવી સ્થિતિમાં તમારે તમારું બજેટ બનાવવું જોઈએ અને આગળ વધવું જોઈએ. મિત્રો, રાહુના પ્રભાવને કારણે તમારે આખા 18 મહિના સુધી તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે અને તમારી આવક કરતાં વધુ ખર્ચનો બોજ તમારી નાણાકીય મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે. તમારી બચત અને ખર્ચના આધારે નવી યોજના બનાવો. મિત્રો, આ સમયે કોઈને પૈસા ઉધાર ન આપો કે કોઈ લાંબા ગાળાના પ્રોજેક્ટમાં તમારા પૈસા રોકાણ ન કરો. તમારા પૈસા ફસાઈ શકે છે. પૈસાના સંદર્ભમાં ઉતાવળમાં નિર્ણય લેવાનું ટાળો. હા મિત્રો, રાહુ ગ્રહનું 5મા ઘરમાં ગોચર તમારી આર્થિક સ્થિતિ પર ઘણી અસર કરશે. 18 મે 2025થી સમય તમારા માટે મુશ્કેલીઓથી ભરેલો રહી શકે છે. નંબર 3. તુલા રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે 18 મે 2025ના રોજ જ્યારે રાહુ તમારા 5મા ભાવમાં પ્રવેશ કરે છે અને કેતુ તમારા 11મા ભાવમાં પ્રવેશ કરે છે, ત્યારે તુલા રાશિના જાતકોને આ સમય દરમિયાન તેમના કરિયરમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારા કાર્યસ્થળ પર તમારે જૂના દુશ્મનોનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે કેટલાક વિવાદો વધી શકે છે. જૂના દુશ્મનોને કારણે તમારા તણાવમાં વધારો થઈ શકે છે. રાહુ અને કેતુના પ્રભાવને કારણે આ સમયે વ્યવસાયમાં કોઈપણ સોદો અંતિમ સ્વરૂપ આપતા પહેલા તમારા પિતા, મોટા ભાઈ અથવા કોઈપણ અનુભવી વ્યક્તિની સલાહ ચોક્કસ લો. આ સાથે અમે તમને જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી મિલકત સંબંધિત કોઈ નિર્ણય લેવાનું વિચારી રહ્યા છો, તો મિત્રો, તમારે મિલકત સંબંધિત બાબતોમાં સાવધાની સાથે આગળ વધવું પડશે. તમારા કામમાં ઘણી અડચણોનો સામનો કરવો પડી શકે છે. તમારે તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ રાખવો પડશે અને સખત મહેનત કરવી પડશે. વ્યવસાયમાં નફો મેળવવા માટે તમારે વધુ પ્રયત્નો પણ કરવા પડશે. જો તમે કંઈક નવું કરવા જઈ રહ્યા છો તો તમારા માર્ગમાં અવરોધો આવી શકે છે. વ્યવસાયિક ભાગીદારીમાં પણ તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમારા જીવનસાથી સાથે તમારા વૈચારિક મતભેદો હોઈ શકે છે, પરંતુ તમારા બંને વચ્ચે વિશ્વાસનું બંધન જળવાઈ રહેશે. આ સમયે તમારે તમારા કરિયર સંબંધિત નિર્ણયો સમજી વિચારીને લેવા પડશે. તમારા જીવનમાં મુશ્કેલીઓ આવશે જેને તમે સખત મહેનતથી દૂર કરી શકશો. જો તમને તમારી મહેનતનો શ્રેય ન મળે તો તમે નિરાશ થઈ શકો છો. તમે તણાવ અનુભવી શકો છો અને અમે તમને જણાવી દઈએ કે વ્યાવસાયિક મોરચે તમારી સમસ્યાઓ વધશે. તમારી વ્યાવસાયિક યોજનાઓ નિષ્ફળ જવાથી તમે ખોવાયેલા, વિચલિત અને તણાવગ્રસ્ત અનુભવશો. તમારા માટે સલાહ એ છે કે તમારે તમારી કારકિર્દી સંબંધિત સમસ્યાઓ ઉકેલવા માટે સખત મહેનત કરવી પડશે. સમસ્યાઓ તમને વિચલિત કરી શકે છે, પરંતુ તમારે તેનો હિંમતથી સામનો કરવો પડશે. આળસની લાગણીને તમારા જીવન પર હાવી ન થવા દો. તુલા રાશિના વાર્ષિક કારકિર્દી રાશિફળ અનુસાર આ વર્ષ તમારા જીવનમાં ઘણા સંઘર્ષો લાવશે, પરંતુ તમારી સાચી મહેનત સામે કોઈ પણ સમસ્યા લાંબા સમય સુધી ટકી શકશે નહીં.
ધીમે ધીમે પરંતુ ચોક્કસ તમારા કામ લોકોના ધ્યાનમાં આવશે અને તમે તમારા કરિયરમાં સફળતા પ્રાપ્ત કરશો. ફક્ત તમારા કાર્ય કરવાથી જ તમને સારા પરિણામો મળશે. તમારા ગુરુના માર્ગદર્શનનું પાલન કરવાથી તમને શુભ પરિણામો મળશે. નંબર 4 તુલા રાશિની ચોથી આગાહી કહે છે કે 18 મે 2025ના રોજ જ્યારે રાહુ અને કેતુ પોતાની રાશિ બદલીને કુંભ અને સિંહ રાશિમાં આવશે ત્યારે શિક્ષણની દ્રષ્ટિએ આ પડકારજનક સાબિત થવાનું છે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસને ગંભીરતાથી લેવો પડશે. તમારે વધુ પડતા આત્મવિશ્વાસથી બચવું પડશે. જો તમે કોઈપણ પરીક્ષાના પરિણામની રાહ જોઈ રહ્યા છો તો તમારે ઇચ્છિત પરિણામો મેળવવા માટે વધુ રાહ જોવી પડશે. તમારી આવક ઘટશે. સારું પ્રોત્સાહન મેળવવા માટે તમારે વધુ રાહ જોવી પડશે. કાર્યસ્થળ પર કામના દબાણને કારણે તમારું મન અસ્થિર રહેશે, જેના કારણે તમે તમારી જૂની નોકરી છોડીને નવી નોકરી મેળવવાનું વિચારી શકો છો. આ સમય સંઘર્ષ દર્શાવે છે. તમારે તમારી મહેનત વધારવી પડશે અને ધીરજ રાખવી પડશે. આ સમય તમારા કરિયરની દ્રષ્ટિએ થોડો ધીમો રહેશે અને વિદ્યાર્થીઓએ તેમના શિક્ષણ પર ખાસ ધ્યાન આપવું પડશે. નંબર 5 તુલા રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે 18 મે 2025ના રોજ જ્યારે રાહુ કેતુ પોતાની રાશિ બદલીને તમારા 5મા અને 11મા ભાવમાં ગોચર કરશે ત્યારે આ સમય દરમિયાન તમે તમારા વૈવાહિક અને પ્રેમ જીવનમાં કડવા મીઠા ક્ષણોનો અનુભવ કરશો. મિત્રો, આ સમય દરમિયાન ક્યાંક બે હૃદય મળશે અને ક્યાંક હૃદય તૂટવાની સફર ચાલુ રહેશે. આ સમયે તમારા જીવનમાં ક્યારેક ખુશી તો ક્યારેક દુઃખ આવશે અને તમારા વિવાહિત જીવનમાં પ્રેમનો ઝરણો આવશે. તમારા જીવનમાં કોઈ સારા સમાચાર આવવાથી તમારા પરિવારમાં ખુશીની લહેર છવાઈ જશે. આ સમયે તમે શુભ અને ધાર્મિક કાર્યોમાં સામેલ થશો. જૂન મહિનાની શરૂઆત તમારા વૈવાહિક જીવનને મજબૂત બનાવશે. તમે તમારા લગ્ન જીવનમાં નવીનતા અને તાજગીનો અનુભવ કરશો. તમે બંને એકબીજાની લાગણીઓને સારી રીતે સમજવાનો પ્રયાસ કરશો અને એકબીજાને ખુશ રાખવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશો. તમે પ્રેમના સમુદ્રમાં ડૂબકી લગાવશો અને તમારા જીવનસાથી સાથે સારો સમય વિતાવશો. મિત્રો, એ કહેવું ખોટું નથી કે રાહુ અને કેતુનું ગોચર તમારા વૈવાહિક સંબંધોમાં મધુરતા લાવશે અને આ સમય પ્રેમ સંબંધ માટે સારો રહેશે. તમે તમારા પ્રેમ સંબંધને લગ્ન સંબંધમાં રૂપાંતરિત કરવાનું નક્કી કરી શકો છો. લાંબા અંતરના સંબંધોમાં પ્રેમ અને નિકટતા વધશે. ગયા ડિસેમ્બરમાં સંબંધોમાં દલીલો થશે. પ્રેમમાં રહેલા યુગલો માટે આ સમયગાળો સારો રહેશે નહીં. તમારું પ્રેમ જીવન ધીમે ધીમે આગળ વધશે. તમારી વચ્ચે પ્રેમ અને સંઘર્ષનો સંબંધ રહેશે. હા મિત્રો, આ સમય દરમિયાન તમારે ગુસ્સે ન થવું જોઈએ અને તમારી વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ. તમને બિનજરૂરી દલીલો ટાળવાની અને એકબીજા પર વિશ્વાસ જાળવવાની સલાહ આપવામાં આવે છે. તમારા બિનજરૂરી દલીલો તમારા સંબંધોમાં કડવાશ પેદા કરી શકે છે. જીવનમાં ઉતારચઢાવ આવે છે, તેથી આ સમયે કઠોર વર્તન ન કરો અને એકબીજા સાથે પ્રેમથી વાત કરીને દરેક સમસ્યાનું નિરાકરણ લાવો. નહીંતર તમારા સંબંધો વચ્ચેનું અંતર વધતું રહેશે. હા મિત્રો, 18 મે 2025થી રાહુ અને કેતુનું ગોચર તમારા સંબંધો માટે મિશ્ર પરિણામો લાવી શકે છે. નંબર 6 તુલા રાશિની છઠ્ઠી આગાહી શું છે? એવું કહેવાય છે કે તુલા રાશિના લોકોના સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કઈ મુદ્રામાં થાય છે તેના દૃષ્ટિકોણથી કરી શકાય છે. આ સમયે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને દરેક નાની મોટી સમસ્યાથી પોતાને બચાવવું વધુ સારું રહેશે. તમે તમારા સ્વાસ્થ્ય વિશે થોડા ચિંતિત રહેશો, જેના કારણે તમને બ્લડ પ્રેશર, એમજી અને સુગર જેવી નાની સ્વાસ્થ્ય સમસ્યાઓ થશે. તમારે બહારના ખોરાક જેવા કે તળેલા અને તેલયુક્ત ખોરાક, જેમાં મજબૂત મસાલા હોય, તેનું સેવન ઓછું કરવું પડશે. દોડવું,
ખેંચાણ, રમતગમત, ધ્યાન જેવી શારીરિક પ્રવૃત્તિઓ દરરોજ કરો અને આ બધાની સાથે સ્વસ્થ ખોરાક લો જેથી તમે સ્વસ્થ રહી શકો. મહિલાઓએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે થોડી સાવધાની રાખવાની જરૂર છે. થોડી બેદરકારી તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. ભારે વજન ઉપાડવાનું અને વહન કરવાનું કામ ટાળો, નહીં તો તમને કમરનો દુખાવો થઈ શકે છે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસનો વધુ પડતો તણાવ ન લેવો જોઈએ કારણ કે તેનાથી અનિદ્રા થઈ શકે છે. તમારે માનસિક કસરતની રમતો રમવી જોઈએ જે તમારી એકાગ્રતાને યોગ્ય રાખશે. કાર્યસ્થળ પર કામના વધુ દબાણને કારણે તેની અસર તમારા માનસિક સ્વાસ્થ્ય પર પડશે, તેથી તમારે તમારી જીવનશૈલીમાં પ્રાણાયામ, અનુલોમ-વિલોમ જેવા યોગ આસનોનો ઉપયોગ કરવો જોઈએ. તમને કસરત કરવાની અને તમારા વજન પર સંપૂર્ણ નિયંત્રણ રાખવાની સલાહ આપવામાં આવે છે. તમે તમારી જીવનશૈલીમાં સંગીતને પણ મહત્વ આપી શકો છો. સારું સંગીત તમારા મૂડ અને મનમાં સકારાત્મક પરિણામો લાવી શકે છે. હા મિત્રો, એવું કહેવું ખોટું નહીં હોય કે 2025માં રાહુ અને કેતુનું ગોચર મિશ્ર પરિણામો આપશે. ઉપાય: તુલા રાશિના લોકોએ દર શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને ભગવાનને પ્રસાદ તરીકે બુંદીના લાડુ ચઢાવવા જોઈએ. પ્રાણીઓ અને પક્ષીઓની પણ સેવા કરવી જોઈએ. રાહુ અને કેતુનો પ્રભાવ તમારા પર ઓછો થશે. તો મિત્રો, તમને માહિતી કેવી લાગી? કોમેન્ટ કરીને જણાવો. જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શ્રી બજરંગબલી મહારાજ લખો અને વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો. આભાર.